આ છે ધારી શહેર એટલે કે વિકાસશીલ ગુજરાતમાં આવેલું ધારી। અત્યારે બળબળતો ઉનાળાનો તાપ છે। ધારીના શહેરીજનો માટે કેવી સરસ મજાની વ્યવસ્થા આપણે કહી શકીએ કે નગરપાલિકાએ કરી। બળબળતા તાપમાં ઠંડુ વાતાવરણ થાય એટલા માટે આ પાણી આપણે આમ જોઈએ ને તો વાતો કરતા હતા, એઆઈના વિડીયો મૂકવામાં આવતા હતા કે ધારી શહેરની અંદર ફુવારાઓ ગોઠવવામાં આવે અને લોકોને ગરમીથી બચવા માટે રાહત થાય એવું કંઈક આયોજન કરવામાં આવે। પણ આ તો ધારી નગરપાલિકાએ હદ કરી નાખી। ધારી નગરપાલિકાએ જાણી કે પાણીની નદી વહેતી કરી। આપણે જોઈ શકો છો, હું કેમેરામેનને કહી પાછળના પણ દ્રશ્યો બતાવે કે કેવી સરસ મજાની કામગીરી કરી કે ઉનાળામાં લોકોને ગરમી નહીં થાય। પાણી છાંટવાનું ક્યાંય પ્રશ્ન જ ઊભો નથી થતો। જેટલા પણ રાહદારીઓ આવે છે આ માર્કેટની અંદર ખરીદી કરવા માટે, તેમને ગરમીનો અહેસાસ ન થાય એટલા માટે હા એટલું પણ આપણે કહી શકીએ કે આ પાણી છે ને થોડું ગંદુ પાણી છે। પાણીમાંથી થોડીક દુર્ગંધ પણ આવતી છે અને લોકોને પોતાના નાક પણ બંધ રાખવા પડતા છે, કારણ કે આ પાણી છે ગટરનું। ધારી નગરપાલિકાની બેદરકારી આજે ફરી એકવાર છતી થયેલી છે અને હા આમ જોઈએ તો રોજિંદાનો પ્રશ્ન છે। જ્યારે નગરપાલિકા પાણીનું વિતરણ ગ્રામજનોને કરે છે તો સાથે જ ગટર ઉભરાવાની શરૂઆત થાય છે અને એના માટે આ વેપારીઓને, આ રાહદારીઓને, વાહન ચાલકોને અને માર્કેટમાં આવતા લોકોને ખાસ કરીને તૈયારીમાં રહેવું પડે છે। હા એટલું પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ ધારી નગરપાલિકાનો કે જે પાણીની નદી વહે છે આ નદી વહેતી વહેતી ગાંધી બ્રિજની અંદર ભળી જાય છે। જો ગાંધી બ્રિજની અંદર આ નદી ન ભળે તો આ નદી વિકાસ રોડે ચડે એમ છે। ધારી નગરપાલિકાના જેટલા પણ ઉમેદવારો હતા, જેટલા પણ દાવેદારો હતા, જેટલા પણ રાજકીય આગેવાનો હતા, એને આપણે હંમેશા કહેતા આવ્યા છીએ કે લોકોની સગવડતા માટે, લોકોની સુખાકારી માટે જમીન ઉપરથી કામ કરો, પરંતુ જમીન ઉપરથી કામ થયેલું નથી અને માત્ર ને માત્ર લોલીપોપ, વાયદા, વચન અને મતદારોના મત લઈને અત્યારે ધારી શહેર ભોગવી રહેલું છે। આ છે ધારી શહેરનો વિકાસ। તમે મુખ્ય બજારની અંદર અત્યારે આપણે ઊભા છીએ। ધારી શહેરની આન બાન અને શાન સમા યોગીજી ચોક વિસ્તારમાં આપણે ઊભા છીએ ને આ છે યોગીજી ચોક વિસ્તાર કે જ્યાં બહાર ગામથી કદાચ પ્રવાસીઓ આવે, બહાર ગામથી કદાચ મહેમાનો આવે, કદાચ રાજકીય નેતાઓ પણ અહીંથી પસાર થાય તો તેને પણ ખબર પડે કે ધારીનો વિકાસ કેવો થયેલો છે। એટલે આપણે જોઈ રહેલા છીએ ધારીનો વિકાસ અને હા એટલું પણ સાથે જ આપણે ધારી નગરપાલિકા પાસેથી આશા અને અપેક્ષા રાખી રહેલા છે કે ચૂંટણી સમયે અનેક વાયદા અને વચન તમે કરેલા છે, ત્યારે આજે ખરા અર્થમાં લોકોને જે અગવડતાઓ પડી રહેલી છે આ અગવડતાની સામે તમે કંઈક ને કંઈક પગલાં લઈને, એક્શન લઈને કંઈક ને કંઈક લોકોની સુખાકારી માટે સુવિધા કરો।